છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી વાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો આજે વાનગીના જોડે ફરી એકવાર સોનલબેન જોડાઈ ચૂક્યા છે અને એ આપના માટે મસ્ત મજાની સ્વીટ રેસીપી લઈને આવ્યા છે. એનું નામ શું છે એમની પાસેથી જ જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે સોનલબેન ફરી એકવાર આવ્યા છે વાનગીના આંગણે, રસોડે. તો સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. તો આજે તમે સ્વીટ રેસીપી લઈને આવ્યા છો. ગઈ વખતે આવ્યા હતા તો પનીર કઢાઈ મસ્ત મજાની મસાલાદાર રેસીપી લઈને આવ્યા હતા ને આ વખતે સ્વીટ છે. શું છે નામ? ગઈ વખતે તમને થોડું શું કે ચટપટું અને તીખું ખવડાવ્યું હતું, એટલે આ વખતે ડીઝર્ટ સ્વીટ રેસીપી ખવડાવી દઈએ. વાહ આજે આપણે રબડી બનાવવાના છીએ કે જે ચોકો લેયર રબડી, વાહ કે જેમાં ડબલ લેયર આવશે, એક રબડીનું અને એક ચોકલેટની રબડીનું. વાહ વાહ, હવે સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું છે. એટલે કરીએ શરૂઆત આપણે. હા, એ પહેલા ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે એ પણ જણાવી દેજો. હા, સૌથી પહેલાં આપણે એક 500 ml જે દૂધ છે એ લેવાનું છે. ક્વોન્ટિટી છે આપણે જો વધારે પર્સન હોય તો તમે દૂધ વધારે પણ લઈ શકો છો. એના સિવાય છે અહીંયા મિલ્કમેડ છે, પછી છે આપણું આ ઇલાયચીનો પાવડર, પિસ્તાને એની કતરણ છે, અને પનીર છે જે આપણે ક્રમ કરીને લીધેલું છે, અને અહીંયા મોળો માવો છે, અને એની સાથે થોડું ચોકલેટ સિરપ છે. તો ચાલો આપણે હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે દૂધને એક બોઇલ આવવા દઈશું, અને પછી જેમ જેમ આપણું દૂધમાં બોઇલ આવતું જાય અને એની ઉપર મલાઈની પરત આવતી જાય, તો એ મલાઈની પરતને આપણે થોડી થોડી સાઈડમાં કરતા રહીશું આ રીતે. એનાથી જ્યારે લાસ્ટમાં જ્યારે આપણે આ બધું અંદર મિક્સ કરશું ને, તો એક લચ્છીદાર રબડી રેડી થશે, અને આપણું દૂધ પણ એમ કે જલ્દી ગરમ થઈ જશે ને જલ્દી ઉકળી પણ જશે. આપણે મોસ્ટલી એને ઉકાળીને એકદમ જાડું કરવાનું છે. ઓકે. એને વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું જેથી એ નીચે ચોટી ના જાય. તો હવે આપણું આ દૂધને એક બોલ આવી ગયું છે અને એ થોડું ઉકળવા લાગ્યું છે. ઠીક છે. હવે આની અંદર આપણે છે ને પનીર છે જેને ક્રમ્બલ કરીને લીધેલું છે એ થોડું એડ કરશું. તેનાથી આ થોડી જાડી થશે અને એના લચ્છા બી સારા બનશે. બિલકુલ. જનરલી લોકો આમાં બ્રેડ ક્રમ્સ ને કસ્ટર્ડ અને કોર્નફ્લાવર એડ કરતા હોય છે, પણ એનાથી એનો ટેસ્ટ છે ને એ પછી પ્રોપર નથી આવતો, અને આનાથી એનો ટેસ્ટ પણ પ્રોપર આવશે અને એ જલ્દી જાડું પણ થઈ જશે. થોડો મોળો માવો છે એ પણ આમાં એડ કરશું. ઓકે. મેં લગભગ 50 ગ્રામ જેટલો માવો લીધો હતો, એ મેં આમાં એડ કર્યો છે. હવે આની અંદર આપણે થોડુંક મિલ્કમેડ એડ કરશું. મિલ્કમેડ તમે તમારે જે ગળપણ ખાવું હોય ને એ હિસાબથી તમે અંદર એડ કરી શકો છો. અને એમાં થોડુંક ઇલાયચીનો પાવડર છે એ પણ એડ કરશું. જેમાંથી સુગંધ પણ સારી આવશે અને સ્વાદિષ્ટ પણ લાગશે. તો હવે આજે તો તમે સ્વીટમાં રબડી લઈને આવ્યા છો, પણ આ સિવાય પણ સ્વીટમાં તમે રેગ્યુલરમાં કઈ વાનગી બનાવતા હો? ઘણી બધી બનાવતા હોય છે ડિઝર્ટમાં, જેમ કે છોકરાઓને ભાવતા કેક છે, પેસ્ટ્રીઝ છે, પછી ચીઝ કેક છે, ઘણું બધું. અચ્છા, એટલે કોઈ ખાસ પ્રસંગ હોય કે પછી ફેસ્ટિવલ આવતા હોય, હમણાં ઉત્તરાયણ ગઈ, હવે મહાશિવરાત્રી આવશે, એટલે એમાં પણ કંઈક તમે નવું ને નવું ટ્રાય કરતા હશો. કંઈક ફ્યુઝન, છોકરાઓને લાગે કે કંઈક નવું પણ છે અને કંઈક નવું ડિઝર્ટ બન્યું છે આજે આપણા ઘરે, તો ચાલો કેવી ખાવાની મજા પડશે, બસ એ જ રીતે.
તો આજે રબડીમાં પણ તમે વેરિએશન લાવો કે અલગ અલગ પ્રકારની રબડી બનાવતા હો? હા, ઘણા બધી હું મોસ્ટલી છે ને ફ્રૂટ સાથે આનું ફ્યુઝન વધારે અચ્છા, કરું છું. વાહ, શું વાત છે. આજે હું આની સાથે ચોકલેટનું ફ્યુઝન કરી રહી છું, Okay. કેમ કે મારા છોકરાઓને ચોકલેટનું ફ્યુઝન એમાં વધારે સારું લાગે છે. બિલકુલ, બાળકોને ચોકલેટનું નામ સાંભળીને જ મજા આવે. હા, અને આ એકદમ ઇઝી પણ છે કે જેમાં તમે ઇન્સ્ટન્ટ ફટાફટ, એમ કે જો તમારું રબડી ઇન્સ્ટન્ટ ફટાફટ રેડી થઈ જતી હોય તો તમે એને ફટાફટ બનાવી પણ શકો છો. અને પહેલાંથી પ્રિપરેશનમાં પણ તમે કરીને મૂકી શકો છો કે કોઈ ગેસ્ટ આવી રહ્યા છે તો એમની માટે પણ જો તમને કોઈ સર્વ કરવું હોય કે એવું કોઈ હોય તો તમે પહેલેથી બનાવીને એને સર્વિંગ બાઉલમાં બી સેટ કરીને પછી એમને સર્વ કરી શકો છો. તો આમાં આપણી કોઈ પણ ભૂલ ના થાય ને આપણને બેસ્ટ રિઝલ્ટ મળે આ રબડીમાં, તો એના માટે તમે કઈ વાતનું ધ્યાન રાખતા હો? એની માટે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણું આ દૂધ ગરમ થતું હોય ને ત્યારે એને સતત ચલાવતા રહેવાનું છે કે જેથી એ નીચે ચોંટે નહીં, અને જો એ ચોંટી જશે તો પછી આપણી રબડીમાં બળવાની સ્મેલ આવશે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે હવે આ રબડી છે એ મોસ્ટલી થઈ ચૂકી છે. એનું ટેક્સચર પણ આવી ગયું છે અને જાડી પણ જો સરસ રીતે થઈ ગઈ છે અને એમાં લચ્છા પણ સરસ રીતના દેખાય છે આપણે. તો હવે આને આપણે છે ને બે અલગ અલગ ભાગમાં કરી લઈશું. ઓકે. હવે આને થોડીક વાર ઠંડી થવા માટે મૂકી દઈશું. ઓકે. હવે આ રબડી ઠંડી થઈ ચૂકી છે તો એની અંદર આપણે થોડું એક ભાગમાં એમાં થોડીક ચોકલેટ સિરપ છે એ એડ કરી દઈશું. એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણી રેડી છે આ ચોકલેટ રબડી. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. હું સર્વિંગ માટે ગ્લાસ યુઝ કરી રહી છું. તમે જે પહેલા વાત કરી હતી જે મસ્ત મજાની થિકનેસ પણ આપણે જોઈ શકીએ છીએ આની અંદર. હા, રબડી એટલે થિકનેસ વાળી હોય તો જ સારી લાગે એમાં. તો દર્શક મિત્રો, ચોકલેટ રબડી રેડી થઈ ગઈ છે. સોનલબેન, આ રેસીપી પણ આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો આપણી આ લોકપ્રિય મીઠાઈ એટલે કે આ રબડી તો આજે અચૂકથી ટ્રાય કરજો અને પછી અમને કહેજો કેવી બની હતી ચોકલેટ રબડી. તો દર્શક મિત્રો, શું તમે પણ ખાવા અને ખવડાવવાના શોખીન છો? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે તમને પ્રશ્ન થતો હશે કે એના માટે મારે કરવાનું શું? તો એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, નીચે ટીવી સ્ક્રીન પર તમે એક મોબાઈલ નંબર પણ જોઈ શકો છો. એના ઉપર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો મળીએ છે વાનગીના રસોડે નેક્સ્ટ એપિસોડમાં નવા મહેમાનની સાથે, નવી રેસીપીની સાથે, નવી વાનગીની સાથે, અઢળક વાતોની સાથે. પણ હાલ મને રજા આપશો. That is sponsored by LG Badani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe પ્રેમનો સ્વાદ. Goodbye. ચોકો રબડી બનાવવાની સામગ્રી: દૂધ, પનીર, ખોયા, પિસ્તાના ટુકડા, કાજુ, મિલ્ક મેડ, ચોકલેટ સિરપ, ઇલાયચી પાવડર.